કી આપણે મહાસત્તા બની શકીએ તેમ છીએ. અને કદાચ આપ થોડું બહુ વાકેફ છો તો આપને ખ્યાલ હશે કે 1929-30ની મહામંદી આવી એ પહેલાં દુનિયાભરમાં સમાજવાદનો ડંકો વાગતો હતો. સમગ્ર દેશો એ સમાજવાદની પરિકલ્પના પ્રમાણે ચાલતા હતા અને એટલે વિકાસ ઉત્તરોત્તર વધતો હતો. ત્યારબાદ તમે બીજો અનુભવ જોઈ શકો છો અને તે તમારા સ્ક્રીન પર છે, મહામંદી અને વ્યવસ્થા. મિત્રો 29-30ની મેં વાત હમણાં જ કરી. 1929-30ની મહામંદી આવી અને એ મહામંદીથી બચવા શું કરવું જોઈએ? તો અહીં કેટલાક દેશો જેમ કે અમેરિકા જેવા દેશોએ મૂડીવાદનો વધારો કરવાનું વિચાર્યું અને એ થકી વિકાસ એમણે હાંસલ કર્યો. અને એ પણ બાબતથી આપ વાકેફ જ છો કે અમેરિકા એ મહાસત્તા છે. અને આ 1929-30 પછીનું યુગ, જેને આપણે મૂડીવાદનું યુગ કહીએ છીએ, એ એટલો બધો પ્રસર્યો કે મૂડીવાદનો ડંકો વાગ્યો અને સમાજવાદ એમ કહી શકાય કે લગભગ સમાપ્ત થયું. તમે આજ સમજી શકો છો કે રશિયા એ બીજી મહાસત્તા હતું એમ કહેવું પડે છે, કારણ કે આજે નથી. કેમ કે સમાજવાદ આજનો મુખ્ય વિચારધારા નથી. તો અમેરિકા આર્થિક સત્તા છે અને એ ત્યારબાદની હવે આર્થિક સત્તાઓમાં ભારત અને ચીન જેવા દેશો જે આગળ વધી રહ્યા છે અને વિશ્વના દેશોની નજર છે આવા દેશો પર. એના ઘણા કારણો પણ છે, જેમાંનું એક મોટું કારણ વસ્તી પણ છે, જેની ચર્ચા આપણે પાછળથી કરીશું. તો આ બીજો અનુભવ છે આપણો કે જ્યાં વિકાસ આપણને જોવા મળ્યો છે. નંબર 3 આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો તે યુદ્ધજન્ય અર્થતંત્ર. જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સરકાર એ જાણે કે પ્રોટેક્શન મોડમાં આવી જાય છે, લોકોની પરવા કરવા લાગે છે અને બધું જ સંચાલન પોતાના હાથમાં લઈ લે છે. આવા સમયમાં તમામ બાબતો એ સરકારના અંકુશમાં આવી જતી હોય છે. મિત્રો, ભૂતકાળમાં ભારતમાં પણ આવા પ્રયોગો થયા છે. ઇન્દિરા ગાંધીના સમયમાં કરવામાં આવેલો ભાવ અંકુશ વગેરેની બાબતો કદાચ તમે વાંચી હોય અથવા તમારા વડીલો દ્વારા તમે જાણી હોય તો એ યુદ્ધજન્ય અસર હતી. અને એમાં પણ લોકોનો વિકાસ કેવી રીતે થઈ શકે, લોકોને તમામ વસ્તુઓ શાંતિથી સરળતાથી કેવી રીતે મળી શકે, એનું તમામ આયોજન એ શક્ય બનતું હોય છે. તો આ અનુભવ વિશ્વએ કરેલો છે. નંબર 4 આપ જોઈ શકો છો તેમ. નંબર 4 છે તે છે કલ્યાણ રાજ્ય, જે આજની સૌથી મોટી બાબત છે. મિત્રો, કલ્યાણ રાજ્ય એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલફેર સ્ટેટ. આજની દુનિયાભરની તમામ તાકાતો એ વેલફેર સ્ટેટ બની ચૂકી છે. અને વેલફેર સ્ટેટ એટલે કલ્યાણ રાજ્ય. એનો અર્થ એમ થાય કે દેશની જવાબદારી માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નથી. દેશની જવાબદારી કાયદો, વ્યવસ્થા અને લોકોની સુખાકારી જોવાની છે. એને આપણે કલ્યાણ રાજ્યની પરિકલ્પના અથવા વિભાવના કહીએ છીએ. એનો મતલબ એમ થયો કે માણસ શાંતિથી જીવન જીવી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા સુદૃઢ હોવા જોઈએ. આ ઉપરાંત વ્યક્તિઓ માટે શું સારું થઈ શકે અથવા શું સારું હોઈ શકે એ સરકારે નિર્ણયો લેવાના. મિત્રો, થોડીક વિચારણા આ વિષય પર થોડી વધારે કરીએ, કારણ કે આ વર્તમાન મુદ્દો છે. મિત્રો, તમને ખબર હશે કે તમારા કુટુંબમાં તમારે શું કરવું. ધારો કે ધોરણ 10માં તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું, એનો નિર્ણય શું હશે એ બાબતની તમને પૂછપરછ કરવામાં આવે, પણ અંતિમ નિર્ણય તમારો નથી. અંતિમ નિર્ણય તમારા માતા પિતાનો છે. કારણ કે એ તમારા વાલી છે. વાલીનો અર્થ કેરટેકર છે, તમારા સંરક્ષક છે. તો એવી જ રીતે અર્થતંત્રના વાલી એટલે કે સરકાર
દેશ માટે શું સારું થઈ શકે એ સરકારને ખબર પડે છે. હું જાતે મારી બેરોજગારી દૂર નથી કરી શકતો, હું જાતે મારા માટે રેલવે ચાલુ નથી કરાવી શકતો, તો કોણ ચાલુ કરાવશે? તો એ કામ આપણાથી મોટું જે કંઈ પણ હોય એને ખબર પડે છે. નેક્સ્ટ, આપણે એમ કહી શકીએ કે જે મોટા છે એમને વધારે ખબર પડે છે, મમ્મી પપ્પાને વધારે ખબર પડે છે આપણા કરતાં. એવી રીતે સરકારને પણ આપણા કરતાં વધારે ખબર પડે છે કે મારા માટે સારું શું છે. તો એ પ્રકારની તમામ સુખ સગવડની જરૂરિયાતો જે મારી છે તે પૂરી કરવા માટે સરકાર એ પ્રયત્નો કરે એ ઈચ્છનીય છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે કલ્યાણ રાજ્ય જોઈએ. મતલબ કે કાયદો, વ્યવસ્થા અને સુખાકારીના પગલાંની આપણને જરૂર છે. તો સ્પષ્ટ વાત છે કે આના થકી પણ વિકાસ આવવાનો છે, એ હકીકત છે અને જે અનુભવ આજના સમયમાં વિશ્વ કરી રહ્યું છે. ચાલો મિત્રો આગળ વધીએ. હવે વિચાર આવે છે કે આયોજન આવે કેવી રીતે, આયોજન શરૂ કેવી રીતે થાય? તો આયોજનની શરૂઆત જ બજારની નિષ્ફળતાથી થાય છે. બજારની નિષ્ફળતા અને આયોજનનો જન્મ કેવી રીતે? મિત્રો, તમે જ કલ્પના કરો કે જો સરકાર પોતે કોઈક સગવડો પૂરી ન પાડે અને તમામ એ ખાનગી ક્ષેત્ર પર મૂકી દે. ઉદાહરણ તરીકે લઈએ કે રોડ રસ્તાની સગવડ. તો રોડ રસ્તા નવા બનાવવા અથવા જે ઓલરેડી રોડ રસ્તા છે તેનું સમારકામ કરવું, આ કામ આપણે ત્યાં સરકાર કરે છે. પણ જો આ સરકાર ના કરે તો શું થાય? ખાનગી ક્ષેત્ર શું આમાં રસ લેશે ખરા? તમે કદાચ એ વાતથી વાકેફ છો જ કે ખાનગી ક્ષેત્રનો રસ એક જ વિષય પર હોય છે અને તે છે નફો. મને શું મળશે? એને રોડ રસ્તો બનાવવાથી આપણે પૈસા આપવાના નથી. હા, જો તમે ઓક્ટ્રોય નાકું ઊભું કરવાની પરવાનગી આપતા હો તો એને રસ છે, કેમ કે એમાંથી નફો મળવાનો છે. પણ જો તમે એમ કહો કે ના, ઓક્ટ્રોય નાકું નહીં, મફત રોડ સર્વિસ મળવી જોઈએ, તો એ લોકો કામ કરવા તૈયાર નથી. તમે એમને કહો કે મફત શિક્ષણ આપો, મફત પાણી આપો, એ કોઈ તમને નહીં આપે, કેમ કે ખાનગી ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ જ નફો પ્રાપ્ત કરવાનો છે. અને જે લઘુત્તમ પાયાની જરૂરિયાતોમાં સ્થાન પામી ચૂકેલી વસ્તુઓ છે, લઘુત્તમ જરૂરિયાતની વસ્તુઓ જેમાં આપણે અગાઉ પણ વાત કરી કે શિક્ષણ, પાણી, વીજળી, વાહન વ્યવહાર, આ બધી વસ્તુઓ દરેક વ્યક્તિ સુધી પહોંચવી એ બહુ જરૂરી છે અને તો જ વિકાસ એ શક્ય બની શકે. તો આવું કરવા માટે જો ખાનગી ક્ષેત્ર પર માત્ર ભાર મૂકવામાં આવે તો સ્થિતિ એ વિકટ એટલે કે ખરાબ થઈ શકે છે. આનું ઉદાહરણ આપણે લઈએ તો વિયેટનામ છે. વિયેટનામમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ એ ખાનગી ક્ષેત્રના હાથમાં છે અને હકીકત એવી બની છે કે ત્યાંના શૈક્ષણિક સ્તરમાં એટલી ખરાબી આવી છે કે વિયેટનામમાં શિક્ષણ એ અમેરિકાનું આપવામાં આવે છે, કારણ કે અમેરિકાની જે જરૂરિયાતો છે એ પૂરી કરવાની જવાબદારી વિયેટનામ લીધી છે. અથવા એમ કહીએ કે વિયેટનામમાંથી ભણીને લોકો અમેરિકા જાય છે, એટલે વિયેટનામમાં ભણતા વિદ્યાર્થીને વિયેટનામનો ઇતિહાસ શું છે એ ખબર નથી, એને અમેરિકાનો ઇતિહાસ ખબર છે. કેટલું વિચિત્ર છે નહીં? તો આવું થાય. ખાનગી ક્ષેત્ર પોતાના નફાની લાલચમાં કોઈ પણ નીચલા સ્તર સુધી ઉતરી જઈ શકે, ગુણવત્તામાં ઘટાડો કરી જઈ શકે, લોકોનું શોષણ કરી જઈ શકે. અને એવું બધું ન થાય એટલા માટે આયોજન અથવા સરકાર એ બહુ જ જરૂરી બને છે. અને એટલે જ કદાચ પંડિત જવાહરલાલ નહેરુજીનો જે ખ્યાલ હતો તે ખૂબ વ્યાપક હતો કે જે ખૂબ જરૂરી બાબતો છે એ તો સરકારે જ પૂરી પાડવાની. તમારે ટીવી લેવું હોય તો એ ખૂબ જરૂરી બાબતમાં આવતું નથી અને એટલા માટે ખાનગી ક્ષેત્ર લેશે તો ચાલશે. તમારે બાઇક ખરીદવી છે તો ખાનગી ક્ષેત્ર પાસેથી લેશો તો ચાલશે, કારણ કે તમે જે બાઇક ગમતી હશે એ જ લેવાના છો, એમાં સરકારનો કોઈ રોલ નથી ને એનાથી કંઈ તમારા જીવનમાં કોઈ બહુ મોટા ફેરફારો અથવા એમ કહી શકાય કે માણસ પાસે બાઇક ના હોય તો એ જીવી ના શકે એવું કંઈ થવાનું નથી.
અને એટલા માટે આપણે એમ કહીએ કે જે લઘુત્તમ જરૂરિયાતો છે એ તો સરકાર પૂરી પાડે એ જરૂરી છે, કારણ કે સ્પષ્ટ વાત છે કે ખાનગી ક્ષેત્ર તો તેમાં જ ઇન્ટરેસ્ટેડ છે, એમાં જ રસ ધરાવે છે કે જ્યાં તેને નફો અથવા આવક પ્રાપ્ત થાય. તો આ બાબતને સ્પષ્ટ જ્યારે કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે સરકારનો રોલ ખૂબ જરૂરી છે. તમને વર્તમાનની વાત કરું. વર્તમાનમાં અમેરિકા મંદીમાં સપડાયેલું છે અને એનું સૌથી મોટું કારણ છે તે છે અમેરિકામાં મૂડીવાદ છે. મૂડીવાદનો અર્થ આપણે હમણાં જ ક્લિયર કર્યો કે મૂડીવાદમાં વિકાસની સઘળી જવાબદારી ખાનગી ક્ષેત્રની છે અને ખાનગી ક્ષેત્રને પોતાના નફામાં રસ છે, દેશના વિકાસમાં અથવા દેશમાં રસ નથી, અને એટલે અમેરિકાનું અર્થતંત્ર કથળતું જઈ રહ્યું છે. તો ક્યાંક એવું લાગે કે લગામની જરૂર છે. મિત્રો, ભારતનું અર્થતંત્ર એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સારું છે. તમને એક દાખલા સાથે વાત કરું કે તમે સ્કૂલ કોલેજ ભણવા જાઓ, મમ્મી પપ્પા સાથે આવે છે? નથી આવતા. એનો મતલબ એ થયો કે એમણે તમને સ્કૂલ કોલેજ જવાની છૂટ આપી, પરવાનગી આપી કે તમે જાઓ, ભણો, તમારે આમ કરવું જોઈએ એમ તમને કીધું, પછી એ તમારી પાછળ નથી આવતા. એટલે કે તમને ત્યાં છૂટા મૂકી દીધા, ખાનગી ક્ષેત્ર જેવી વાત થઈ ગઈ. પણ મા બાપ એ વિદ્યાર્થી સ્કૂલે કોલેજે જાય છે કે નહીં, ભણે છે કે નહીં, કેવા મિત્રો સાથે ફરે છે, આની તકેદારી તો લે છે. એટલે કે તમને બેફામ વર્તન કરવાની પરવાનગી નથી, અને જો તમે એમ કરવા લાગો તો આપોઆપ તમને આપેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવે છે. ના ભાઈ, તમે એ માટે લાયક નથી. તો આપ સમજી શકતા હશો ભારતનું જે આ માળખું છે જે એમ કહે છે કે એક હદ સુધી ખાનગીકરણ, પણ સંપૂર્ણ ખાનગીકરણ નહીં, કારણ કે સંપૂર્ણ ખાનગીકરણ એ હાનિકારક છે. એક લિમિટ સુધી તમે સ્વરવિહાર એટલે કે સ્વયંભૂ રીતે ફરી શકો છો. હું આનું બીજું ઉદાહરણ આપું કે જો તમે તમારા ઘરમાં કોઈ પેટ ડોગ પાળ્યો હોય, કૂતરો પાળ્યો હોય, તો એ કૂતરાના ગળામાં આપણે પટ્ટો નાખીને રાખીએ છીએ. એટલે કે કૂતરો એક મર્યાદા સુધી એ ફર્યા કરે, ત્યાં સુધી એને ફરવાની છૂટ છે, ગમે ત્યાં એને જવું હોય. પણ એ પટ્ટાની રેન્જથી બહાર એ ન જઈ શકે, કારણ કે પટ્ટો ખેંચાશે, એ બહાર જઈ શકવાનો નથી. તો આ બાબત એ જરૂરી છે અમુક એવા સ્થાપિત હિતોને અંકુશમાં રાખવા માટે. સરકારનો કાબુ એ બહુ જરૂરી છે, અને એટલા માટે આપણે એમ કહીએ કે માત્ર ખાનગી ક્ષેત્ર આપણને તમામ આપણી જરૂરિયાતો પૂરી કરી આપી શકે નહીં, અને એટલા માટે સરકારનું આયોજિત માળખું એ અત્યંત જરૂરી છે. ચાલો મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ આપ જોઈ શકો છો તેમ ભારત એક અલ્પવિકસિત અર્થતંત્ર છે. તો એના કારણો કયા કયા છે? આપણે એક પછી એક એ કારણોને તપાસીએ. સૌપ્રથમ, ભારતમાં ખેતી અને પરંપરાગત ઉદ્યોગો છે. ભારતનો મુખ્ય વ્યવસાય તમે બધા કહેશો ખેતી. મોટા ભાગના લોકો, કેટલા મોટા ભાગના? 60% લોકો ભારતના ખેતી પર નભે છે. અને ઉદ્યોગો પણ જે ચાલે છે એ ઉદ્યોગોની જે ટેકનોલોજી છે એ એટલી જૂની પુરાણી, જેને આપણે કહીએ છીએ પરંપરાગત છે. આજે પણ ભારતનો ખેડૂત ખેતી કરતો હોય એટલે આપણે પછી પેલું ગીત જ ગાવા બેસે નહીં, મેરે દેશ કી ધરતી સોના ઉગલે. એ આપણને ખેડૂત એ ખેતરે જતો દેખાય ને હળ ઉપાડેલું હોય ને બસ એ જ દ્રશ્ય દેખાય છે. આપણને હજી એ ટ્રેક્ટર પર ખેતી કરવા જતો ખેડૂત દેખાતો નથી. એનો મતલબ એ થયો કે ભારતમાં ખેતી છે અને એ પાછું પરંપરાગત છે. એ માત્ર ખેતીની જ વાત નથી, ઉદ્યોગોમાં પણ આજની તારીખમાં આ પરંપરાગત ઉદ્યોગો, જેમ કે હું તમને એમ કહું કે તમે વિચારો કે એક મૂછી એ જૂતા સીવી રહ્યો છે, કલ્પના શું આવે છે? રોડ પર ક્યાંક બેઠો હશે અને એ નાનકડી જગ્યા પર એક બૂટ ચંપલ બનાવતો હશે. અથવા તમને એમ કહું કે એક કુંભાર એ માટલા બનાવે છે, તો શું થશે? તમને કલ્પના એ જ થશે કે એ ચાકડું ફેરવતો કુંભાર અને માટલા બનાવે, એણે એના ચાકડામાં હજી સુધી મોટર લગાવી નથી.
પરંપરાગત એકદમ જૂની પુરાણી પદ્ધતિઓ અને એટલે જ ભારત એ અલ્પ વિકસિત રહ્યું છે. આવીએ બીજા મુદ્દા પર. બીજો મુદ્દો આ સ્ક્રીન પર જોઈ શકો તે છે માનવ આર્થિક સંપત્તિ. મિત્રો, દરેક દેશ પાસે બે પ્રકારની સંપત્તિ હોય છે, એક માનવ સંપત્તિ અને બીજી આર્થિક સંપત્તિ, જેને આપણે કહીએ છીએ કુદરતી સંપત્તિ. ભારત પાસે સદનસીબે બંને વિપુલ પ્રમાણમાં છે, બહુ જ વધારે છે. પણ કેવું પડે છે નહીં, કારણ કે બંનેનો આપણે ત્યાં અલ્પ ઉપયોગ થયો છે, અથવા એમ કહી શકીએ આપણે કે માનવ સંપત્તિ અને કુદરતી સંપત્તિ વણ વપરાયેલી અથવા અલ્પ વપરાયેલી ભારતમાં છે. ભારતના તમામ લોકોને હજી પણ કામ મળતું નથી. એટલે કે માનવ સંપત્તિ કેટલી જગ્યાએ વણ વપરાયેલી પડી છે, કેટલાક જગ્યાએ માણસો પોતાની લાયકાત અનુસારનું કામ કરતા નથી, એટલે અલ્પ વપરાયેલી છે શક્તિઓ. કુદરતી સંપત્તિમાં પણ કંઈક આવું જ છે. આપણી પાસે જે કંઈ પણ વસ્તુઓ છે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શક્યા નથી, અને માટે જ ભારત એક અલ્પ વિકસિત દેશ છે. અને જો ભારતને આમાંથી બહાર નીકળવું હોય તો ભારત પાસે બંને સંપત્તિઓ, કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ બંને વિપુલ પ્રમાણમાં છે, વિશાળ છે. અને જો એનો બરાબર સમન્વય સાધવામાં આવે તો મિત્રો વિકાસ એ તો ભારતની ઇજારાશાહી બની જાય. તો ભારતે આ વસ્તુ શીખવાની જરૂર છે, પણ હજી સુધી નથી શીખ્યા અથવા હજી સુધી નથી કરી શકતા, અને એટલે જ ભારત એક અલ્પ વિકસિત દેશ છે. મિત્રો, થોડી કે વાત
તો આ નવા ખ્યાલોનો ઉપયોગ એ આપણને ઝડપથી વિકાસ એ આપી શકે તેમ હોય છે. તો આ આયોજન પંચના કાર્યોની બાબત આપણે કરી. આયોજન પંચ એ માત્ર કાર્યો કરે છે એમ આપણે નથી કહી શકતા, એ નાણાંનું વ્યવસ્થાપન પણ કરે છે કે કયા માટે કેટલા રૂપિયા આપણે વાપરવા જરૂરી છે. એટલે કે ભારતમાં શિક્ષણ માટે કેટલા રૂપિયા વાપરવા, સંરક્ષણ માટે કેટલા રૂપિયા વાપરવા, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કેટલા રૂપિયા વાપરવા, આ તમામ બાબતો નક્કી કરવાની એ જવાબદારી એ આયોજન પંચની હોય છે. તમે કદાચ મિત્રો જાણતા જ હશો કે આયોજન પંચના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ આપણા વડાપ્રધાન જ બનતા હોય છે, અને સાથે એ હવે આયોજન પંચના બીજા નાયબ અધ્યક્ષ તરીકે કોઈક ને કોઈક વ્યક્તિને આપણે મૂકતા હોઈએ છીએ. તો આયોજન પંચ એ ખૂબ જરૂરી ભારતની એક સંરચનાનો ભાગ બની જાય છે. હવે આપણે આગળ વાત કરીએ યોજનાની વ્યૂહરચના. આયોજન પંચ કામ કેવી રીતે કરશે? તો કે ઔદ્યોગિક નીતિ બનાવશે, ખેતી અંગેની નીતિ બનાવશે, રોજગાર નીતિ બનાવશે. આ બધી નીતિઓથી દેશને વિકાસ કરવા માટે એ જેને કહીએ ને આપણે હમણાં જ વાત કરી કે હૂંફ આપશે. મિત્રો તમે જાણો છો કે કોઈપણ અર્થતંત્રમાં 3 મહત્ત્વના ક્ષેત્રો હોય: ખેતી, ઉદ્યોગ અને સેવા. તો ત્રણેય સંદર્ભની નીતિઓ બનાવવી જરૂરી છે. હવે સેવા ક્ષેત્ર તો પોતે સરકાર જ સંભાળે છે, એટલે સરકારને રોજગાર અંગેની નીતિ આપવી એ સરકારે રોજગાર અંગેનો ખ્યાલ ધ્યાનમાં રાખવો એ ખૂબ જરૂરી બની જતો હોય છે. તો સ્પષ્ટ રીતે ઔદ્યોગિક નીતિ, જેમાં ઉદ્યોગોને આપણે વધારે સબળ બનાવી શકીએ, એમને વધારે આપણે સમર્થન આપી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરવી. ખેતીમાં આપણા ખેડૂતોનો વિકાસ થાય, કેમ કે ખેતી આપણી કરોડરજ્જુ સમાન છે. ખેતીમાંથી જ આપણને કાચો માલ મળે છે જે ઉદ્યોગોને કામ આવે છે. અને જો ખેતી અને ઉદ્યોગ જો બંને વિકસિત થાય તો સેવા ક્ષેત્ર પણ આગળ વધે અને સરવાળે સર્વત્ર રોજગારી વ્યાપે અને તેના થકી આપણે દેશમાં વિકાસ હાંસલ કરી શકીએ. તો આ રીતે દેશનો વિકાસ હાંસલ કરવા માટે આ તમામ બાબતો એ ખૂબ જરૂરી બાબતો બની જાય છે. અને એટલા માટે દેશે આ તમામ શક્તિઓનો સુગ્રથિત એટલે કે મહત્તમ રીતે એકત્રિત કરીને એનો ઉપયોગ કરીને દેશને વિકાસ કરવો એ ખૂબ જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આ આયોજનની વાતોને સમજી શક્યા હશો એવું હું એવી આશા રાખી શકું છું. આ વિષય પર આ સિવાયની બાબતો પણ ઘણી ઊંડાણપૂર્વક છે જે આપણે ફરી ક્યારેક પણ જોઈશું. અત્યાર પૂરતા આપણે આ બાબતને અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં તપઃ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એ પ્રમાણે વર્તમાન યુગ નોલેજ સોસાયટીનો યુગ છે. નોલેજ સોસાયટીને માટે એક અત્યંત